ડીસા વાંસણા સમૂહ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ 40 વર્ષથી પરબ ચલાવતા પ્રજ્ઞાચક્ષુ વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું। ડીસાના જૂના ડીસા વાંસણા સમૂહ હાઈવે પર એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પૂરપાટ ઝડપે આવી રહેલી સ્વિફ્ટ કારે રોડ પરથી પસાર થઈ રહેલા 75 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતા કમકમાટી ભર્યું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ અકસ્માતને પગલે માળી સમાજ સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ વાંસણા સંતોષી ગોળિયા ગામના રહેવાસી ગીગાજી હેમાજી માળી પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં છેલ્લા 40 વર્ષથી નિસ્વાર્થ ભાવે પાણીની પરબ ચલાવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા હતા। આજે આ અકસ્માતનો ભોગ બનતા સેવાનું ઘરેણું છીનવાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે અરેરાટી જોવા મળી છે। પોલીસ અને એમ્બ્યુલન્સ ટીમને ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। સ્થાનિકો દ્વારા 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી। પરિવારજનોએ 112 પર સંપર્ક કરતા પોલીસની પીસીઆર વાન પણ તુરંત પહોંચી ગઈ હતી। ત્યારબાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। અકસ્માત અંગે ડીસા રૂરલ પોલીસને જાણ કરવામાં આવતા બીટ જમાદાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। બીજી તરફ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। અકસ્માત સર્જી ફરાર થઈ ગયેલા કારચાલક વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।